ધોરાજીમાં ખેડૂતના વાહનમાં પંચર કરી ચોરોએ મગફળીની ચોરી કરી। ધોરાજીમાં ખેડૂતોની મગફળી ચોરાઈ જતા ચકચાર મચી ગઈ છે। પોરબંદર રાજકોટ હાઈવે પર આવેલ અતુલ મિલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે, ત્યારે મોડી રાતથી ખેડૂતો આવી ગયા હતા। આસપાસના ગામડાના ખેડૂતો પોતાના વાહનોમાં મગફળીનો મબલક જથ્થો લઈને મિલ ખાતે પહોંચ્યા, ત્યારે તસ્કરોની નજર મગફળી પર પડી હતી। રાત્રિના સમયે ચોરોએ મગફળી ભરેલા વાહનોમાં પહેલા પંચર કરી દીધા હતા, જેથી ખેડૂતો પંચર કરાવવામાં વ્યસ્ત હતા। પાછળથી ચોરોએ મગફળીની ચોરી કરી દીધી હતી। લાઇનમાં ઉભેલા વાહનોમાંથી મગફળીની ચોરી કરી ફરાર થયા। એટલું જ નહીં, ટ્રેક્ટરમાંથી વાહનના ટૂલ્સ પણ ચોરી લીધા। ત્યારે કેન્દ્ર પર કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોએ આરોપ લગાવ્યો। ભોગ બનેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી સુરક્ષાની માંગ કરી। ગેરકાયદે માટી ખનન મુદ્દે ખેડૂતોએ કર્યું હલ્લાબોલ। ગેરકાયદે માટી ખનનનો ધોળકાના સિદ્ધરેજ ગામના ખેડૂતોએ વિરોધ કર્યો હતો। અમદાવાદ ભાવનગર એક્સપ્રેસ હાઈવેનું પૂરજોશમાં કામ ચાલી રહ્યું છે। રોડના નિર્માણ માટે ગૌચરની જમીનમાંથી ગેરકાયદે માટી ખનન થઈ રહ્યું છે। ગૌચર જમીનની આજુબાજુમાં રહેલા ખેતરોના પારાની નજીક માટી ખોદી લેતા ભારે રોષ ભભૂક્યો। આ અંગે સિદ્ધરજ ગામના ખેડૂતો અને ગામ લોકો દ્વારા મામલતદાર અને નાયબ મામલતદારને અનેક વખત આવેદન આપવામાં આવ્યું છે, છતાં કોઈ પગલાં ન લેવાતા ગામના લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા અને ગામના ખેડૂતોએ ગ્રામ પંચાયતનો ઘેરાવ કર્યો હતો। કંપનીને બારોબાર માટી વેચી દેતા હોવાનો આરોપ લગાવ્યો। ખેડૂતોએ વિરોધ કરતા પોલીસ પણ ઘટના સ્થળે સ્ટેન્ડ બાય જોવા મળી। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં થઈ દારૂની મહેફિલ। પાટણ યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂ પાર્ટી બાદ હવે સુરતની યુનિવર્સિટીની હોસ્ટેલમાં દારૂની મહેફિલ જામી હતી। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સ્વામી વિવેકાનંદ બોયઝ હોસ્ટેલમાં 31ની રાત્રે દારૂની પાર્ટી ઝડપાતા ચકચાર મચી છે। 31ની રાત્રે કરાયેલી રેડ દરમિયાન વિદ્યાર્થીના રૂમમાંથી દારૂની બોટલ, સિગાર મળી આવ્યા હતા। એક વિદ્યાર્થી ઘટના સ્થળથી ઝડપાયો હતો, જ્યારે 5 ભાગવામાં સફળ રહ્યા હતા। 2025ના નવા વર્ષને આવકારવા માટે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની હોસ્ટેલમાં 31મીની રાત્રે દારૂની પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં મનોજ તિવારી, ઇન્દ્રજીત, નીરજ રાઠી, અભિન્ન કોમદ અને અન્ય લોકો, જેમાં 2 યુવકો પણ સામેલ હતા। કેમ્પસમાં આવેલી સ્વામી વિવેકાનંદ હોસ્ટેલના 106 નંબરના રૂમમાં વિદ્યાર્થીઓ પાર્ટી કરી રહ્યા હતા। દારૂના પેક બનાવી ચીયર્સની બૂમો પાડતા ભાંડો ફૂટ્યો હતો। યુનિવર્સિટીના રજિસ્ટ્રારે રેડ કરતા રંગે હાથે દારૂ પાર્ટી કરતા ઝડપાયા હતા। કેમ્પસમાં આવેલી સમરસ હોસ્ટેલમાંથી પણ એક વિદ્યાર્થી દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે અન્ય 5 નાસી ગયા હતા, જેમાંથી એક હોસ્ટેલની બાલ્કનીમાંથી કૂદી ફરાર થયો હતો। ઘટનામાં સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવી છે। તાત્કાલિક અસરથી વિદ્યાર્થીઓને આગામી પરીક્ષા બેસવા માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે। હોસ્ટેલની સદસ્યતા રદ કરી દેવામાં આવી છે અને ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી છે। આ મામલે હોસ્ટેલના વોર્ડન ડોક્ટર ભરત ઠાકોર અને સુરક્ષા અધિકારી મેહુલ મોદીને પણ નોટિસ ફટકારવામાં આવી છે। તો 1200 સીસીટીવી બાદ પણ છીંડા રહી જતા સુરક્ષા વધુ મજબૂત કરાશે। 50 અદ્યતન ટેકનોલોજી, નાઇટ વિઝન કેમેરા, ઓડિયો રેકોર્ડિંગ ક્ષમતા સાથે મૂકવામાં આવશે। પ્રવેશ અને નિગમ માટે ફેસ રીડિંગ કેમેરા સ્થાપવામાં આવશે। સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક મળશે। સંગઠન પર્વ અંતર્ગત ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય કમલમમાં મહત્વની બેઠક યોજાશે। આવતીકાલથી મહાનગર, શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા શરૂ થશે, જેને લઈને સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય ચૂંટણી અધિકારી ઉદય કાનગડની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું। દિલ્હીમાં મળેલી બેઠકમાં સૂચનો અંગે બેઠકમાં માહિતી અપાશે। શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખની ચૂંટણી અંગે વયમર્યાદા સહિતના ધારાધોરણો અંગે પણ માર્ગદર્શન અપાશે। આ બેઠકમાં સહ ચૂંટણી અધિકારીઓ, ધારાસભ્યો, જિલ્લાઓના ચૂંટણી અધિકારીઓ અને જિલ્લા પ્રમુખો ઉપસ્થિત રહેશે। દિલ્હીથી 10 જાન્યુઆરી સુધીમાં શહેર અને જિલ્લા પ્રમુખની પ્રક્રિયા પૂર્ણ કરવાના નિર્દેશ અપાયા છે। તો બનાસકાંઠાથી વાવ-થરાદ જિલ્લો બનતા હલચલ તેજ થઈ ગઈ છે। વાવ-થરાદ જિલ્લામાં જિલ્લા પ્રમુખની નિમણૂક થશે। જિલ્લા શહેર પ્રમુખની નિમણૂક ચર્ચા સ્થાને રહેશે। હવે 34 જિલ્લા અને 8 મહાનગરપાલિકાના પ્રમુખને લઈને ચર્ચા કરાશે। આવતીકાલથી ફોર્મ ભરવાની કામગીરી શરૂ થઈ જશે। ફરી ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ, ખેડૂતો રહેજો સાવધાન। જાન્યુઆરીમાં આવી રહ્યો છે કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ। ગુજરાતના ખેડૂતોની પાછળ માવઠું જાણે આદુ ખાઈને પડ્યું હોય તેવું લાગે છે। હજુ તો ડિસેમ્બરના અંતમાં માવઠાએ કહેર મચાવ્યો છે, તેની કળ પણ વળી નથી, ત્યારે ડિસેમ્બરથી પણ ભયંકર માવઠું જાન્યુઆરીમાં આવી શકે છે। કમોસમી વરસાદનો વધુ એક રાઉન્ડ આવે તેવી આગાહી કરવામાં આવી છે। હાલ 7 દિવસ સુધી ઠંડીમાં રાહત નહીં મળે। 20 જાન્યુઆરી સુધી કડકડતી ઠંડી પડશે, જે બાદ ભયંકર રીતે પલટાશે ગુજરાતનું વાતાવરણ। લો પ્રેશરના કારણે જાન્યુઆરીના 3જા સપ્તાહમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની આગાહી છે। ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે। રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે। અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે। એટલું જ નહીં, ફેબ્રુઆરી અને માર્ચ મહિનો પણ માવઠાનો કોરો રહી રહે। જાન્યુઆરીથી માર્ચ દરમિયાન પડી શકે છે કમોસમી વરસાદ। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે, એટલે કે વર્ષ 2025 પણ ખેડૂતો માટે માવઠાનું વર્ષ અને મુસીબતનું વર્ષ સાબિત થશે। આવતીકાલથી 20 દિવસ સુધી 20 લાખથી વધુ રોપાથી અમદાવાદ રિવરફ્રન્ટ મહેકતું રહેશે। શનિ રવિ ટિકિટ મોંઘી રહેશે।
અમદાવાદની આગવી ઓળખ બની ગયેલા અને દેશ વિદેશના લોકો જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય તેવા ફ્લાવર શોનું 3 જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે 9 વાગે ઉદ્ઘાટન કરવામાં આવશે. ચાલુ વર્ષે ફ્લાવર શોને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દેશની વૃદ્ધિ અને વિકાસ, દેશની સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યનો માર્ગ જેવા અલગ અલગ વિભાગો મુજબ ફ્લાવર શોમાં સ્કલ્પચરથી લઈને પ્રતિકૃતિ મૂકવામાં આવી છે. ચાલુ વર્ષે યોજાનાર ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડ આપવામાં આવી છે, જેમાં ફ્લાવર શોની મુલાકાત લેવા આવનાર વ્યક્તિ QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મળી રહેશે. 12 વર્ષથી ઉપરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 અને શનિ રવિ દરમિયાન 100 રૂપિયા ફી રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ તરફથી બાળકો ફ્લાવર શો જોવામાં આવે તેવા પ્રવાસીને લઈને ચાર્જ લેવાશે નહીં, જ્યારે ખાનગી સ્કૂલોને પ્રતિ બાળક દીઠ 10 રૂપિયા ચાર્જ ચૂકવીને ફ્લાવર શો બતાવી શકશે. તો ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા VIP એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 એમ 2 કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી 500 રૂપિયા રહેશે. જે લોકો ભીડભાડમાં આવવા ન માંગતા હોય તેઓ માટે VIP સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ફ્લાવર શો 3 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી એમ 20 દિવસ સુધી યોજાશે. ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવી છે. 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં ચાલુ વર્ષે 30 થી વધુ એક્ઝોટિક વિદેશી જાતના ફૂલો પણ જોવા મળશે. આ વખતે લોકોને 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે. સરકારી દુકાનમાં ટર્પેન્ટાઇનનું વેચાણ પકડાયું. વડોદરા અકોટામાં સસ્તા અનાજની દુકાનમાં દરોડા પાડી શંકાસ્પદ 70 લીટર પ્રવાહી જપ્ત. કેરોસીન બંધ થયા બાદ સસ્તા અનાજના દુકાનદારો પૈસા કમાવા નવો કિમિયો અજમાવી રહ્યા છે. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનના પુરવઠા વિભાગે દરોડા પાડી 72 લીટર જેટલું શંકાસ્પદ પ્રવાહી ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી. વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં સસ્તા અનાજના દુકાનદાર ગેરકાયદેસર રીતે ટર્પેન્ટાઇન વેચતા પકડાયા છે. ભારત પ્રજાપતિ નામક દુકાનદાર છેલ્લા 2 વર્ષથી ખુલ્લેઆમ ટર્પેન્ટાઇન વેચી લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. આ જ્વલનશીલ ટર્પેન્ટાઇલ વેચવા માટે કોઈ પાસેથી કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી. વેપારી ટર્પેન્ટાઇલ 80 રૂપિયા લીટર લોકોને વેચી રહ્યા છે, ત્યારે આ રીતે ગેરકાયદેસર રીતે જાહેરમાં વેચતા પોલીસ અને પુરવઠા વિભાગની કામગીરી પણ શંકાના દાયરામાં આવી છે. જાહેરમાં વેપારીઓ દ્વારા ટર્પેન્ટાઇન વેચાતા હોવાનું ધ્યાને આવતા પુરવઠા અને પોલીસ વિભાગ જાગ્યું. પુરવઠા વિભાગે સસ્તાની દુકાનમાં દરોડા પાડી 70 લીટર ટર્પેન્ટાઇલ જપ્ત કર્યું. પોલીસે પ્રોવિઝન સ્ટોર પરથી જપ્ત કરેલ ટર્પેન્ટાઇલ તપાસ માટે FSLમાં મોકલ્યો, જેનો રિપોર્ટ આવ્યા બાદ દુકાનદાર સામે વધુ કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદથી ડિજિટલ અરેસ્ટ કેસમાં રશિયન સહિત 3 ઝડપાયા. કંબોડિયન ગેંગના ઇશારે લોકોને ટાર્ગેટ કરતા હતા. પોલીસ સકંજામાં ઉભેલો ભૂરિયો છે ઠગબાજ. અમદાવાદના એક સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરી 17 લાખ પડાવવા મામલે સાયબર ક્રાઇમે એક રશિયન નાગરિક સહિત 3ને ઝડપી પાડ્યા, જેઓ કંબોડિયન ગેંગના ઇશારે ડિજિટલ અરેસ્ટના ગુનાને અંજામ આપતા હોવાનું સામે આવ્યું. આ કેસમાં સંડોવાયેલા 2 શખ્સો જેલમાં છે. પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે બંને શખ્સોની ધરપકડ કરીને પૂછપરછ કરી. રશિયન એન્ટોલિયા મિરોવનોવેન પુણે પોલીસ ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં ઝડપાયો. રશિયન આરોપી ગેટકીપર તરીકે કામ કરતો, જે એકાઉન્ટ હોલ્ડરના ખાતામાં મોટી રકમ જમા થતી તેને હોટલમાં બોલાવી પૈસા ચાઇના ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી સાથે રાખતો. ક્રિપ્ટો અથવા તો અન્ય રીતે પૈસા ચાઇના પહોંચતા હતા ત્યાં સુધી જોડે રહેતો. આરોપીને 10 થી 15% કમિશન મળતું. ટેલિગ્રામ થકી આરોપી ચાઇનીઝ સાથે સંપર્કમાં હતો. ચાઇનીઝ વ્યક્તિ તેના એકાઉન્ટ હોલ્ડરની વિગતો આપતા, જે હોલ્ડરને બોમ્બે, ગોવા અને દિલ્હીની હોટલોમાં બોલાવી પૈસા ચાઇનાના આરોપીને મોકલાતા હતા. તો ભાવનગરથી ડિજિટલ અરેસ્ટમાં પોલીસે એક શખ્સની કરી છે ધરપકડ. દાહોદના ધનંજય પુરોહિતને પકડી પાડ્યો. ડિજિટલ અરેસ્ટ કરી 15 લાખ પડાવ્યા હતા. વૃદ્ધ કોન્ટ્રાક્ટરને આપી હતી ધમકી. આ તરફ આંગણવાડીના નામે ગઠિયાઓએ છેતર્યા. વડોદરાના કરજણમાં લાભાર્થીને ફોન કરી છેતરપિંડી કરી. લાભાર્થીને વિશ્વાસમાં લઈ 18,000 પડાવ્યા. ગાંધીનગરથી અધિકારી વાત કરું છું કહી 18,000 બારોબાર ઉપાડી લીધા. બનાસકાંઠામાં ઇંગ્લિશની ટેસ્ટમાં વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવતા શિક્ષકે ઢોર માર માર્યો. વિદ્યાર્થીઓની આવી હાલત નિર્દયી શિક્ષકોએ કરી છે, એ પણ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા. હચમચાવી નાખતા દ્રશ્યો છે બનાસકાંઠાના. કાંકરેજમાં પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ઢોર માર મારવામાં આવતા ચકચાર મચી ગઈ. થરાના તાણા ગામથી સરસ્વતી શિશુ મંદિર શાળામાં શિક્ષકે 2 વિદ્યાર્થીને ઢોર માર મારતા વાલીઓએ પોલીસને અરજી આપી. ઇંગ્લિશ ટેસ્ટમાં વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવતા શિક્ષકે ઢોર માર માર્યો. પ્રાથમિક શિક્ષક વિશાલ ખરાડીએ માર માર્યો હોવાનો આક્ષેપ થયો. વાલીઓ આ બાબતે જ્યારે શાળાએ પહોંચ્યા તો શિક્ષક ગેરહાજર મળ્યા. શાળા તરફથી કોઈ સંતોષકારક જવાબ ન મળ્યો હોવાનો વાલીઓનો આક્ષેપ છે. શિક્ષક સામે કાયદેસરની કાર્યવાહી કરવા વાલીઓએ પોલીસને અરજી આપી છે. બનાસકાંઠા પંથકમાં ગૌશાળાના નામે લકી ડ્રોના ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ.
300ની ટિકિટ ખરીદો અને 25 લાખ જીતો. આ રીતે ગૌશાળાના નામે પૈસા કમાવાનો ગોરખ ધંધો ચાલુ થયો છે બનાસકાંઠામાં. ઉત્તર ગુજરાતમાં આવા લકી ડ્રોનો ટ્રેન્ડ વધી રહ્યો છે. 199, 299, 399 જેવી રકમમાં ગૌશાળા કે અનાથ બાળકોના કથિત લાભાર્થે મંદિર નિર્માણના નામે લોટરીની જેમ ટિકિટ વહેંચાય છે. હજારો લોકોની હાજરીમાં ડ્રો કરાય છે અને પછી થાર, સ્કોર્પિયો, ટ્રેક્ટર, જેસીબી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન અને 25 લાખની રોકડ જેવા ઇનામ અપાય છે. બનાસકાંઠા પંથકમાં છેલ્લા 2 વર્ષથી આખું નેટવર્ક ચાલે છે. નાના નાના ગામડાઓ સુધી તેની જાળ ફેલાયેલી છે. ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે કૂપન વેચવા માટે એજન્ટની પણ નિમણૂક થાય છે, જેને એક ટિકિટના વેચાણ બદલ 100 રૂપિયાનું કમિશન અપાય છે.